તમે દ્વારકા બાજુ આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, કેમ કે દ્વારકાથી છે ને ખાલી 7 કિલોમીટર થાય છે. એમ છો બધા મજામાં જશે. તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે છે ને આપણે દિવસમાં ને રાતમાં વ્લોગ ચાલુ, કેમ કે દ્વારકા આવી ગયા પછી એક વ્લોગ પૂરો કરીને બીજો વ્લોગ આપણે ચાલુ કરી દીધો. અત્યારે આપણે બેટ દ્વારકા જવાનું છે. અત્યારે આટો મારો નાઇટમાં ને એવું લાગશે તો આઈસમાં પણ જાશું, પણ કાંઈ નક્કી નથી. કા પંકજભાઈ? હા, તો બેટ દ્વારકા જઈએ. તો આપણે દ્વારકામાં નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે. અત્યારે આવી ગયા છે આપણે બેટ દ્વારિકા, કેમ કે પુલ ઉપર સવારે કાંઈ નક્કી નહીં આવી કે ન આવી, પણ અત્યારે અમે આવી જાય ફોટા પડા પછી સવારે એવું લાગશે તો આવશું પાછા. નકર શિવરાજ બીજનું કહેતા હતા તો અત્યારે આપણે ફોટા પાડી લઈએ અહીંયા બેટ દ્વારિકામાં. બેટ દ્વારિકા નહીં પણ સેતુ બ્રિજ ઉપર આપણે આવી ગયા છે. હવે અત્યારે પવન ને બધું એક નંબર છે. તો અત્યારે સેતુ બ્રિજ જ પૂગી જશે તો તમને સેતુ બ્રિજ દેખાડો હતો, અત્યારે હું તમને દેખાડું. બેટ દ્વારકાના પુલે છે. રાત્રે કાંઈક આવો નજારો છે ને બધા અહીંયા ફોટા પાડે છે ને અહીંયા અમારા બે મિત્રો અહીંયા રીલ બનાવવાના ફોર વ્હીલ ઊભી રાખી દીધી ને બધા ફોટા પાડતા હતા. મેં કંઈ વ્લોગ બનાવી નાખતો. અત્યારનો છે ને સેતુ બ્રિજનો નજારો જોવાલાયક હોય છે, આપાક અલગ જ હોય છે, કેમ કે લાઇટું બાઇટું જોવો ને તમે આપણા મોરપીસ રૂબરૂ સેતુ બ્રિજ હોય ને તો તમે નજારા જોયા કરો, કે પવન એટલો આવે છે, મજા એટલી આવે છે ને આખી હોટલે જવું પાછળ રાત્રે તો તે બેટ દ્વારકા આવે તો મેં પાછું બીજો વ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે આ પૂગી જશે આપણે બેટ દ્વારકા. આપણે રાતે વ્લોગ ચાલુ કર્યો હતો ને, કેમ કે પડીજીથી રાત પછી કીધું સવારે ચાલુ કરી તો અત્યારે સવારે વ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી આવ્યા છે ને અત્યારે રૂમે છે, કેમ કે નાસ્તો પાણી રૂમે કરી લઈએ પછી નીકળી જઈએ પાછા જુનાગઢ માટે. અત્યારે તો અમારા મુકેશભાઈ ને કા મુકેશભાઈ મજમાં ને ભગવાનની દયા ભાઈ, એમને ભગવાનની દયા રહેવી જોઈએ, બીજું શું કા મુકા. તો આપણે બહાર નીકળીને આડી જઈએ ત્યાં દર્શન કરાવી અને ઓલા રૂમમાં 3-4 છે ને અમે 2-3 રૂમમાં અહીંયા રોકાના હતા. બેસી જશે નાસ્તો કરવા, કેમ કે સાગરભાઈ ને સુનિલભાઈ બે લઈને આવ્યા છે નાસ્તો, સમોસા ને શું છે ભાઈ બીજું ખમણ છે. હા પપ્પાઈ જલેબી તો અત્યારે ખમણ ને જલેબી ને બધું લઈને આવ્યા છે. નાસ્તો બાસ્તો કરી લઈને પછી નીકળી કાશ્મીર જવાનું છે, કેમ કે ના બરફ ને એવું છે કાંક, તો ના જઈને પછી કરી મુકેશભાઈ જો આપણે શરણી ભરે કા મુકેશભાઈ? અમારા કામ એવા નથી ભાઈ, તમારા કામ એવા છે. રાતના 1-2 વાગ્યા સુધી ફોટા પાડવા, નાસ્તો બાસ્તો કરી લઈએ. કેટલા જણા? હોટલનું ચેકઆઉટ કરવાનું છે એટલે અમે લીફમાં બેન એટલે વહી જઈ ચેકઆઉટ કરી નાખીએ. અત્યારે રૂમે 10 વાગી ગયા છે, પાછો વધારે તો ઓવર ટાઈમ થાય. કશું ભાઈ સાચી વાત ને, નીંદર આવતી લાગે તમને ફૂલ હવે રાતે કેટલા 2 વાગી જશે અમારે. ફાઇનલી ચેકઆઉટ કરી નાખ્યું છે હોટલની. તો અત્યારે છે ને અમે નીકળી જશે દ્વારકાની ગલીઓમાં આટા મારવા માટે, કેમ કે ઓલી બાજુ ફોટા પાડશું, ગોમતી ઘાટે જવું ને એવું કરશું. તો અત્યારે દ્વારકાની ગલીઓમાં થોડાક આટા બાટા મારી લઈ ને અમે જોઈ લઈએ કે ગોમતી ઘાટ કેવું છે. હવે પુલે જવા દે કે ન જવા દે કંઈ નક્કી નથી, પણ આટા મારી લઈએ. દ્વારકાની અંદર આટા મારીશું મસ્ત મજા અને ખરીદી થોડીક કરી નાખીને થોડીક બાકી હતી ખરીદી કરી લઈએ. અત્યારે આપણે દ્વારકાધીશ મંદિર તરફ જવાના રસ્તે આવી જશે. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, તેરા પૂરન હો સબ કામ, તેરા પૂરન હો. હવે
હવે છે ને બધા દ્વારકામાંથી રખડી લીધા ને હવે છે ને જાય છે દ્વારકામાં એમાં રખડી લીધા ને બધી ખરીદી પણ કરી લીધી એટલી પ્રસાદ લીધી છે કાંક ને હવે છે ને જવાનું છે અમારે કાશ્મીર કેમ કે અહીંયા ઠંડો ઠંડો બરફમાં છે ને આટલા મારવાના છે તો અત્યારે છે ને અમારે જવાનું છે કાશ્મીર તો અત્યારે અમે હોટલને કરી દઈએ અમારી બાય બાય ને હવે દ્વારકાને પણ બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે હવે જવું છે અમારે શિવરાજપુર બીચ ને અમારે ફોટો એટલે બધું અહીંયા આવી ગયું સામાન એટલો છે ને તો આખું વાંસલી ડેકી જ ભરાઈ જાય ડેકીમાં પણ જગ્યા નથી હા અત્યારે અમે દ્વારકાથી જ નીકળી જતા પણ બધા ભાઈબંધો કહી આપણે જવું છે સ્નો પાર્કમાં જવું છે તો પછી આવી જાય સ્નો પાર્કમાં શિવરાજપુર બીચ ઉપરથી જોઈ એટલે એ રસ્તેથી જવાનું હતું તે અહીંયા આવી જાય ને લગભગ અંદર જવાનું નક્કી કરે છે હવે શું હોય કાંઈ નક્કી નથી ને અહીંયા રેસ્ટોરન્ટ પણ છે તો અંદર બંદર જઈએ તો આગળ નક્કી કરીએ હા ભોપાઈ તો અત્યારે સપલા બદલાવા મળ્યા કેમ કે બૂટ એને ફાવતા નથી ફાવતા ને ભોપાઈ એ વાત તમારે હાજી ને આમાં અંદર મજા નહીં આવે એટલે બદલાવા પડશે હું અંદર પછી તો એના બૂટ ને કપડાં લગભગ આવશે એનું કઈ નક્કી નથી ચાલો અમે અંદર જઈએ પેલા તો પેલા અમે છે ને ટિકિટ લઈ લીધી તમે દ્વારકા બાજુ આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં કેમ કે દ્વારકાથી છે ને ખાલી 7 કિલોમીટર થાય છે આપણે સીધા હાઈવે ઉપર વહી જાય ને એટલે રસ્તામાં જ આવે છે નાથી વરા કરી જવાનું તો આમાં રસ્તા ઉપર છે ને મોટો બોર્ડ મારેલ છે નાથી સીધું વવાઈ જાય એટલે આવવાનું તમે ભૂલતા નહીં મજા આવશે એમ અંદર તો અહીંયા યુટ્યુબ ને અમે આવ્યા સ્નો પાર્ક પણ અહીંયા એક નંબર ઠંડો ને ડીજે બીજે વાગે લગભગ કોપરેટ ને કલર અવાજ તો નહીં આવે પણ અવાજ આવતો ત્યારે એકવાર જરૂર તો અહીં આવજો મજા આવી જાય કૃષ્ણ ભગવાનના ફોટા અને અહીંયા સ્નો બોલ રમવાને ઘણી સાધન હોય ત્યાં બધા મોજ મસ્તી કરી રહ્યા છે તમે આગળ દેખાડો તો અને લાઈટ એટલે પછી તમને હું દેખાડું કાંઈ કે એનો વ્યૂ કેવો છે તો અત્યારે હું આવી છું રાઈડ કરવા માટે કે ઉપર સારી નીચે સ્લીપ મારીને તો મજા જ આવી જાય હાલ આપણે રાઈડનો આનંદ લઈ કે મજા આવે કે આવતી અત્યારે હું આવી છું રાઈડમાં એક નંબર મજા આવી જશે તમે આવો ત્યાં જરૂર આવજો ઉપરથી નીચે વધે સીધે ડાયરેક્ટ રાઈડ આવી તો અત્યારે છે ને મેં આવ્યો ત્યાં સ્નો પાર્ક પણ આવ્યો એવી મજા આવે તમે જાઓ છો અત્યારે હું ઈગલુમાં જાઉં તો આવી આમાં ઈગલું છે આમાં ઈગલું તો અત્યારે આમાં ઈગલું છે ઈગલુમાં જાઉં તો મજા આવે કાંઈ નક્કી નથી એટલે જઈ આવું કાકા ઈગલું છે અત્યારે છે હું ઈગલુની અંદર આવેલો છું तो गाइस अभी हम आए हैं थाईलैंड में और यहीं पे इग्लू में हम घुस चुके हैं इग्लू बनाना पड़ा है आज रात को हम शाम को इधर ही रुकेंगे इस इग्लू में और ये हमारे सागर भाई बहुत ही थुथुड़ा रहे हैं पर नहीं जाएंगे ऐसा कह रहे हैं इधर ही रुकेंगे ये बड़ा थाईलैंड તો અત્યારે હવે સ્નો પાર્ક ને બાય બાય કહી દઈએ કેમ કે હવે જવાનું છે જુનાગઢ નોન સ્ટોપ પડી જાય